હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, તમને બતાવું છું કે ઘરમાં આપણા મંદિરમાં કેવી મૂર્તિ હોવી જોઈએ। તો મારા ઘરે પહેલાં વિષ્ણુ ભગવાન હતા, મહાલક્ષ્મી હતા, પણ એ વિષ્ણુ ભગવાન ને મહાલક્ષ્મી કાંસાના હતા। તો એકવાર એક મૂર્તિ મારાથી ખંડિત થઈ ગઈ, તો મેં એને વિસર્જન કરી દીધી। પછી હું બીજી લાવી, પણ મારા માતાજી શ્યામ હતા અને વિષ્ણુ ભગવાન ગોરા આવી ગયા, તો એ બંનેનું મેળ નહોતું ખાતું। તો મને ઘણા ટાઈમથી એક એવી મૂર્તિ લેવી હતી કે ખરેખર એ મૂર્તિ ઘરમાં રાખવાથી આપણા ઘરમાં ખૂબ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીનો આશીર્વાદ રહે। તો જુઓ, હું તમને બતાવું છું કે એ મૂર્તિ હું ગોતીને લઈને જ આવી। ઘણા ટાઈમથી મને આ મૂર્તિ જોઈતી હતી, લાસ્ટમાં મને આ મૂર્તિ મળી ગઈ। તો જુઓ, આ મૂર્તિ આમાં ફોટો બી આવે છે। અગર તમને મૂર્તિ ન લાવી હોય તો તમે આ ફોટો લાવી શકો છો, પણ આ મૂર્તિ ઘરમાં લાવવાથી અને એની પૂજા કરવાથી મા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનો આપણા પર આશીર્વાદ રહે છે। તો આ તમે જોઈ શકો છો, આ છે વિષ્ણુ ભગવાન અહીંયા સૂઈ ગયા છે, આ શેષનાગ છે અને મહાલક્ષ્મી એમના પગ પાસે બેસીને પગ દબાવે છે। તો ખરેખર આ મૂર્તિ આપણા મંદિરમાં બહુ સરસ વાતાવરણ લાવે છે। તો આ મૂર્તિની પૂજા કરવાથી આપણા ઘરમાં બંનેનો આશીર્વાદ મળે છે। અને તમને ખબર છે કે આ જે ખરેખર જે પત્ની હોય છે એ પતિના પગ દબાવે તો આપણા ઘરમાં લક્ષ્મી આવે છે। તો પોતે મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનના પગ દબાવે છે, મહાલક્ષ્મી હોઈને બી। તો પછી તમે વિચાર કરો કે આ મૂર્તિ રાખવાથી આપણને બી સારા વિચારો આવે આપણા મિસ્ટર માટે, આપણા વર માટે। તો મને આ મૂર્તિ લાવી હતી અને આ મૂર્તિની મેં પૂજા કરી છે, આ તમે જોઈ શકો છો। અને આ રીતે મેં એને આ માળા પહેરાવી દીધી છે વિષ્ણુ ભગવાનને। તમારે માળા ન પહેરાવી હોય તો ચાલશે, પણ આવી મૂર્તિ ઘરમાં રાખો। જુઓ, તો તમને અમારી મૂર્તિ કેવી લાગી, લાઈક કરો, શેર કરો। અને તમને બતાવું છું કે ખરેખર મંદિરમાં કેવો આમ શાંત લાગે છે અને એમ સારું લાગે છે, ઘરમાં વાતાવરણ સરસ લાગે છે। હું તમને બતાવું છું, જુઓ। અમારા સાંજની દીવાબત્તી છે, અહીંયા આગળ મેં ધૂપ કર્યું છે। તો ધૂપ તો હું દરરોજ સાંજે કરું છું। તો જો આ મારું મંદિર નાનું છે, મારી બહુ ઈચ્છા છે કે મંદિર મોટું લાવે, પણ આ મારું ઘર પોતાનું નથી, ભાડેથી છે, એટલે હું નથી લાવતી। પણ ઈચ્છા ખરેખર છે કે મોટું મંદિર લાવું ભગવાન માટે, માતાજી માટે। તો તમારા બધાના આશીર્વાદ મળે। જય માતાજી મિત્રો।